જય માતાજી દોસ્તો, સુરતમાં 2 દિવસ પહેલા જે વરસાદ થયો એના લીધે જેટલી નુકસાની થઈ છે એના ઘણા બધા વિડીયો મેં જોયા, બરાબર. અને એમાં મોટા ભાગની કમેન્ટો એવી છે કે ખેડૂતનું ક્યારે વિચાર્યું છે, ખેડૂતની શું પરિસ્થિતિ હશે. હા, એ ખેડૂતોની દીકરા દીકરીઓ હોય એને પેટમાં બળે, જીવ બળે, એટલે આવું બોલાય છે, એ કાંઈ નવાઈની વાત નથી. પણ તમે જરીક વિચારો તો ખરા કે સુરતમાં વરાછામાં મોટા ભાગની પબ્લિક છે ને એ બધી કાઠિયાવાડની છે અને ખેડૂતોની જ છે. મોટા ભાગની પબ્લિક જેટલું અત્યારે નુકસાન થયું છે ને પોદાર આર્કેટમાં, લક્ષ્મણનગરમાં, કે જે તે જગ્યાએ નીચાણવાળા વર્ગમાં પાણી ભરાણું અને ગમે એ શોપમાં ગમે એ વસ્તુનું નુકસાન થયું છે, એ બધા ખેડૂત સાથે જોડાયેલા છે. એના બધાના માવતર વાડીએ દેહમાં ગયા કામ કરે જ છે, ખેતી કરે જ છે, બરાબર. તો ખેડૂતોનું વિચારેલું છે. અને આજે ગામડામાં જે આધુનિક ખેતીઓ બની છે ને જેટલી એટલી સદ્ધર, અત્યારે વાહન વ્યવસ્થા, ખેતીના ઓજારો, આધુનિક ઓજારો, ટ્રેક્ટર, ઠેચર, આ બધું થયું છે ને એ મોટા ભાગનો સિટીમાં કે વિદેશમાં કમાયેલો રૂપિયો ગામડામાં આપેલો છે. નો ખબર હોય તો જાણી લ્યો ભાઈ. અને બધા ખેડૂતના જ દીકરા છે. 5 પૈસા વધારે રળવા માટે દેશ વિદેશ ગયા છે. કોઈને વતન મૂકવાનું કોઈને મજા ન આવતી હોય. હા, અત્યારે છે ને સુખ શાંતિવાળી સાહેબીવાળી જીવન થઈ ગયું છે એટલે ઘણી બધી લેડીઝ લોકોને મોટા ભાગના ખેતી નથી કરતા, ભાગવા દઈ દીધા છે. એ વાત હારે હું સહેમત નથી, બરાબર. બાકી એમાં બધાએ કમેન્ટો કરી છે કે ક્યારે ખેડૂતનું વિચાર્યું છે, ખેડૂતનો ક્યારેક વિચાર કરો એને કેટલું નુકસાન થાય. તો ભાઈ, અહીંયા જેટલું સુરતમાં નુકસાન થયું છે ને એમાં મોટા ભાગના 80-90% લોકો ખેડૂતોના જ છે, ખેડૂત સાથે જોડાયેલા છે અને બધા ખેડૂત છે, બરાબર. એટલે બધાને બધાની ચિંતા જ છે. અને શોર્ટ એન્ડ સિમ્પલ થાય એટલે એકબીજાને મદદ કરો, એકબીજાને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે પ્રાર્થના કરો, સપોર્ટ કરો. એક ભાઈએ કાલે મને કમેન્ટ કરી હતી કે તમે કે આવા બધી જ્ઞાન તો બધાય પાસે હોય, તમે શું કર્યું? એલા ભાઈ, શાંતિ રાખો ને. અમે જે કરીએ છીએ ને વિડીયો મૂકવા મળશું ને તો અમને હોતે કોઈક ભગવાન બનાવી દે. ઓલા કેમ ઓલા ઠળિયા વગરના બનાવી દીધો ભગવાન, એવું અમને બનાવી દે. તમે તો બેન બહુ હારા, મારા હા સુધી પછી ઈ જ પોલ હેન્ડલ કરવાના રહે, બરોબર. અહીંયા ઝીરોમાંથી ઊભા થયા છે અને પતિને ખંભો મિલાવીને સપોર્ટ કરી રહ્યા છે. કરોડોપતિ બની જાઓ ને, આમાંથી રોજની કરોડોની આવક થઈ જાય ને તેથી અમે એવો સપોર્ટ કરશું. મારે ક્યાંય બહારથી ડોનેશન નથી આવતા કે હું કોઈ ટ્રસ્ટ નથી ચલાવતી કે કાળા ધોળા આમ તેમ કરી નાખું. પણ અમે અમારી કમાણી જે સોશિયલ મીડિયામાં કરી છે ને એમાંથી ઘણું બધું દાન કરી છે ને. દાન બાનના વિડીયો નથી બનાવતા અમે, કારણ કે ભગવાને ઠાસે ઘણા બધા ટેલેન્ટ નાખ્યા છે અમારામાં. અમારા બાપાએ એવું કીધું છે કે દાન દેવે પણ રહે અજાસી, નવધા ભક્તિમાં એવું લખ્યું છે કે દાન દીધા પછી એનો ઢંઢેરો ન પીટવો. એટલે જેને અમે દઈ રહ્યા છે ને એ બધાને અંદર ખાને ખબર જ છે. મારા અહીં કોઈને એ પ્રૂફ નથી દેવા, પણ અહીંયા એક શોર્ટ એન્ડ સિમ્પલ એ વાત કરી રહી છું કે અત્યારે જે નુકસાન થયું છે એમાં એકબીજાને સપોર્ટ કરો, મોરલ સપોર્ટ કરો, ફાઇનાન્શિયલી સપોર્ટ કરો. ઓનલાઈન ખરીદી કરતા હોય તો ઓનલાઈન ખરીદી થોડાક સમય માટે બંધ કરીને અને આવી શોપની મુલાકાત લ્યો, ત્યાં ખરીદી કરો. કેટલી બધી વસ્તુઓ પલળી ગઈ છે તો સેલમાં કાઢી રહ્યા છે, તો ન જોતી હોય તો 2 વસ્તુ ખરીદી લ્યો. કે ઓલાને જે મગજથી તૂટી ગયા ને બિચારા, મનથી તૂટ્યા છે ને, કારણ કે 4 મહિના કેડે દિવાળી નજીક છે, તો એ લોકો બિચારા ઊભા થઈ જાય. અહીંયા માનવતા એને જ કહેવાય કે એકબીજાને ખંભોને હાથ પકડીને ઊભા કરી દે, બરાબર. અને કેટલી વિકટ પરિસ્થિતિઓમાંથી સુરત વારંવાર ઊભું થઈ ગયું છે. આ એટલી બધી વિકટ પરિસ્થિતિ છે એની છે, આના પહેલા કેટલી વાર ગઈ છે. કોરોના છે, રોગચાળો છે, આ પહેલા પ્લેગ આવ્યો તો કેટલી વાર એવી હોનારત નાની મોટી અતિવૃષ્ટિ થઈ જ છે. કહેવાનો અર્થ એવો છે કે ખેડૂતને સાથે જોડાયેલા છે બધાય ભાઈ. સુરત રહેતા હોય, રાજકોટ, અમદાવાદ મોટા શહેરમાં રહેતા હોય, પણ ગામડામાં તો એ પ્રોપર વતનથી સુરતના હોય કે બીજા સિટીના હોય, એ બધા જોડાયેલા છે ખેડૂત સાથે જ. અને એના દીકરા દીકરીઓ છે. અને અહીંથી જે પૈસો થોડો ઘણો રળીને જાય છે ને ગામડે, એમાંથી કેટલી આધુનિક ખેતી એટલે જ થઈ છે. જેવી રીતે કેમ ગામડેથી ને છાશ ને બોટલો અને દહીં ને ઘી ને શાક ને કઠોળ ને કરિયાણું અનાજ ને આવે છે, એમ અહીંથી થપ્પા મોઢે રૂપિયા ગયેલા છે. અમારા ઘરનો હતો ને આ કિસ્સો છે એટલે મારા પોતાનો અનુભવ ને આજુબાજુમાં જોયેલા અનુભવ છે. ઘણા એમ કહેતા હોય ને ગામડાનું ખાવું હોય તો ગામડે રહેવાય, તો ગામડે એટલો રૂપિયો ગયો છે. ગામડે અત્યારે જે મકાન આમ કહે ને કે પગમાં ધૂળ ન લાગે એવા ફળિયામાં કોબા ને એવું બધું નાખી દીધું છે, બ્લોક બધું નાખીને કર્યા છે ને, એ બધા ચકચકાટીવાળા મકાન મોટા ભાગનો સુરતનો ને બહાર વિદેશનો ને એનો પૈસો છે ત્યાંથી થયા. એટલે એકબીજાના પૂરક છે. અહીંયા કોઈનો વિરોધ નથી. સુરતવાળા છે એ કાઠિયાવાડથી એકબીજાના પૂરક છે, કાઠિયાવાડના છે એ સુરતમાં છે ને એકબીજા ક્યારે જોડાયેલા છે. એટલે એવી ખોટી ફાલતુ કમેન્ટો ન કરો. ખેડૂતનું દુઃખ બધાને છે, જેને ન હોય એ માણસ કહેવા લાયક નથી. બાકી એવી કમેન્ટો કરો છો ખેડૂતનું ક્યારે વિચાર્યું છે, તો એ શું વિચારા બધા જેનું નુકસાન થયું છે એ કોઈ હું સરકાર છે? હે, એ કોઈ ખુરશી ઉપર બેઠા છે? હાલી હું મેળ્યા છો? એટલે જેને કહેવાનું એવું કયો, જ્યાં બોલવાનું છે ત્યાં બોલો. ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવાનો છે. દરેક નાગરિકે વોટ દીધો એટલે અધિકાર હોય એની પાસે એનો. પણ આ લોકોનું કામ બિચારાને કહો છો, એક તો એ માનસિક રીતે તૂટી ગયા હોય. આ નુકસાન જોઈ ને જીવ બળે છે હસોડા, કેવું થયું બિચારા એ જોતો. આપણે ખાલી પાગરણ પલળી ગયું હોય ને તો એ ધાબે જઈને તપાવવું, હુકવવું ને પછી ભેગું કરવું તો આપણે અંદરથી ઓલું થઈ જાય.